ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ બીજો દિલ્હી સલ્તનત એના વિશેની સમજૂતી મેળવીએ છીએ। તો આપણે શું સમજૂતી મેળવી હતી તો કે 5 વંશ દિલ્હીની ગાદી ઉપર 5 વંશ છે એ સત્તા ઉપર આવ્યા, બરાબર। તો 5 વંશમાં આપણે એક વંશ ભણી ગયા ગુલામ વંશ। ગુલામ વંશની શરૂઆત કોણે કરી હતી? કુતબુદ્દીન ઐબકે। ત્યાર પછી કોણ આવ્યું ગુલામ વંશમાં તો કે ઇલ્તુત્મિશ અને તેની પુત્રી રજિયા। તેના પછી દિલ્હી સલ્તનત ઉપર જે વંશ સત્તા ઉપર આવ્યો એ વંશનું નામ છે ખલજી વંશ। ઈસવીસન 1290થી ઈસવીસન 1320 સુધી ખલજી વંશે દિલ્હીની ગાદી ઉપર સત્તા ભોગવી। જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ। જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો। મહત્વાકાંક્ષી એટલે પોતાનું જ સારું ઈચ્છે એને મહત્વાકાંક્ષી કહેવાય। એવો રાજા, એવો સુલતાન છે અલાઉદ્દીન ખિલજી આવ્યો। તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો। ક્યાં ક્યાં સુધી તો કે ઉત્તર ભારત એટલે દિલ્હી તો બરાબર જ છે, તો ગુજરાતમાં અને દક્ષિણ ભારતમાં પણ પોતે વિજય પ્રાપ્ત કરી પોતાના રાજ્યનો વિસ્તાર વધાર્યો। દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી અને તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી। આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા। અલાઉદ્દીન ખલજીના અવસાન પછી ધુંધીનું વાતાવરણ રહ્યું। ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુઘલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુઘલક હતો। ખલજી વંશ શું થઈ ગયું? એનું પૂરું થઈ ગયું। એ વંશ સત્તા ઉપરથી દૂર થઈ ગયો અને એની જગ્યાએ કયો વંશ આવ્યો? તુઘલક વંશ। તુગલક કે તુઘલક પણ કહેવામાં આવે છે। આટલું જાણો। એ પ્રશ્ન આપણે જોઈએ કે અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા, જેમણે કિરાતુલ સદાયન, આશિકા, નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી। અમીર ખુસરો એક કવિ હતા, બરાબર। એ એના દરબારના કવિ હતા। કોના? અલાઉદ્દીન ખિલજીના દરબારમાં, અને આ એની કૃતિઓ છે। તુઘલક વંશ સત્તા ઉપર આવ્યો। ખલજી વંશ પછી કયો વંશ આવ્યો? તુઘલક વંશ। કેટલા વર્ષ શાસન કર્યું તો કે ઈસવીસન 1320થી ઈસવીસન 1414 સુધી તુઘલક વંશ છે એ દિલ્હી સલ્તનત શાસન હતું। તુઘલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુઘલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી। યોજનાઓ છે એ અમલમાં મૂકી। દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પહેલાં દિલ્હી હતું, પછી ક્યાં લાવ્યા? દૌલતાબાદ, એટલે રાજધાની હવે કઈ સ્થળ બની ગઈ તુઘલક વંશની? દૌલતાબાદ। પ્રતીક, મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય છે કે એટલે આ બધી યોજનાના નામ છે, જુદી જુદી યોજનાઓ છે। તો રાજધાની છે એનું સ્થળાંતર કર્યું, પ્રતીક એટલે ચિહ્નો, અને મુદ્રા એટલે જે એનું ચલણ છે, છાપ છે, એવી યોજનાઓ અમલમાં મૂકી। પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે નિષ્ફળ ગઈ। પહેલેથી નક્કી નહોતું, રાજાને મનમાં આવ્યું એણે કરી નાખ્યું, એટલે કોઈ આયોજન હતું નહીં, એટલે આ યોજનાઓ છે એ પૂરેપૂરી સફળ ગઈ નહીં। તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી। તરંગી એટલે અમુક સમય સુધી જ રહી, પછી એ નાશ પામી ગઈ। મુહમ્મદ તુઘલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલા, અને મુહમ્મદ તુઘલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુઘલક ગાદી આવ્યો। ફિરોઝ શાહ તુઘલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું અને ઈસવીસન 1398-99 જેની સત્તાના પાયા હચમચી ગયા અને તુઘલક સત્તા મર્યાદિત બની ગઈ। કોણે આક્રમણ કર્યું? ફિરોઝ શાહ તુઘલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ
કર્યું અને તુઘલક વંશ છે એ નાનું બની ગયું, એટલે કે અમુક ભાગ છે એ કોણે જીતી લીધો? તૈમૂરે. તો હવે પછી કયો વંશ આવ્યો દિલ્હીની ગાદી ઉપર? સૈયદ વંશ અને લોધી વંશ. સૈયદ વંશ ઈસવીસન 1414થી ઈસવીસન 1451 અને લોધી વંશ ઈસવીસન 1451થી 1526 અને એના પછી શું આવશે? મુઘલો. એટલે તુઘલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાને સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોધી વંશની સ્થાપના કરી અને બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. અફઘાનિસ્તાનથી બહારથી આવેલા છે એ બહલોલ લોદી છે એ ક્યાંનો હતો? તો કે અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો અને ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. બરાબર. તો આ દિલ્હી સલ્તનત ઉપર 5 વંશ, ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ, અને છેલ્લે લોધી વંશ છે એ સત્તાઓ પર હતો ત્યારે બાબર સામે યુદ્ધ થયું અને 1526માં બાબરો છે એ દિલ્હીની ગાદી ઉપર આવ્યા. હવે જોઈએ આપણે દિલ્હી સલ્તનત દરમિયાન એની રાજ્ય વ્યવસ્થા કેવી હતી. આ બધા વંશો આવ્યા અને એનો અંત થઈ ગયો. હવે આપણે જોવાનું છે કે એ સમય દરમિયાન સલ્તનતના જે સુલતાનો હતા તે પોતાના રાજ્યની વ્યવસ્થા કેવી રીતે ચલાવતા હતા. તો ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ સારું હતું. વિશિષ્ટ એટલે સારું હતું. અને દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન અને સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી હતી. જ્યારે દિલ્હીની ગાદી ઉપર મુસ્લિમો શાસન કરતા હતા ત્યારે સુલતાન છે એ જ સર્વોપરી ગણાતો. કેન્દ્રમાં એટલે કે મુખ્ય કોણ ગણાય? સુલતાન. કોઈ પણ નિર્ણય છે એ સુલતાનને આધીને જ લેવામાં આવતો હતો. જે સર્વોચ્ચ સેનાપતિ પણ હતો. સેના હોય એનો ઉચ્ચ અધિકારી હોય એ કોણ હતો? તો કે સુલતાન હતો. કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. કારોબારી સમિતિ ને આપણે મદદ કરવા માટે કારોબારી સમિતિ હોય તો એનો વડો પણ રાજા હતો અને સર્વોપરી ન્યાયાધીશ પણ રાજા જ હતો. કોઈ પણ ન્યાય છે છેલ્લે કોણ આપે? રાજા. સુલતાનને મદદ કરવા માટે એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. મંત્રીમંડળના મંત્રીઓ અને તેના અધિકારો એની પસંદગી કોણ કરતો? તો કે સુલતાન પોતે કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચાયેલી હતી. કેવી રીતે? જો દિલ્હી છે એની આજુબાજુનો વિસ્તાર એટલે કે દિલ્હી સલ્તનત છે એમાં જેટલો વિસ્તાર આવતો હોય એમાં મેન છે કેન્દ્ર એટલે કે રાજા છે જે એની રાજધાની હોય એ પ્રદેશ કેન્દ્ર. પછી પ્રાંતિક એટલે અત્યારે જે આપણે કહીએ ને એને રાજ્ય વિભાગ પાડેલા છે એવી રીતે, અને સ્થાનિક એટલે ગામડું અથવા શહેર. તો એ સમય દરમિયાન પણ એને આવી રીતે 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. કારણ કે ખૂબ મોટું રાજ્ય હોય તો એકલો રાજા વહીવટ કરી શકે નહીં, એટલે રાજ્યને વિભાગવાર વહેંચવામાં આવતું હતું. હવે છે કેન્દ્રીય શાસન. દિલ્હી સલ્તનત દરમિયાન કેન્દ્રીય શાસન એટલે કે આપણે કેમ અત્યારે ભારતમાં દિલ્હીથી બધું શાસન ચાલે ને એને કેન્દ્ર સરકાર કહેવાય, કેન્દ્રીય શાસન કહેવાય. તો એવી જ રીતે એ સમયમાં પણ કેન્દ્રીય શાસન હતું. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. રાજા પછી કોણ આવે? મંત્રીમંડળ. એના પછી એ નિર્ણય લઈ શકે મંત્રીમંડળ. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. સુલતાનનો પ્રધાનમંત્રી હોય એ શું કહેવાતો? વજીર. વજીર શું કરતો? જે વહીવટી તંત્રનો વડો હતો. કોઈ પણ વહીવટ કરવો હોય તો એનો વડો કોણ કહેવાય? વજીર. અને પ્રધાનમંત્રી પણ કહેવામાં આવતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો. આ જુદા જુદા વિભાગો હતા અને આ બધા વિભાગોમાં કામ કરવામાં માટે પણ જુદા જુદા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી હતી. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળતી હતી. અત્યારે જેવી વ્યવસ્થા છે ને એ સમયે
પણ એવી જ વ્યવસ્થા જોવા મળતી. આટલું જાણો, અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી અને ખેપિયાઓ શાહી હુકમો સંદેશાઓ લઈ જતા. જેને સંદેશો લઈને મોકલે ને એને શાહી હુકમો, જે લઈ જાય એને ખેપિયામાં, શાહી એટલે રાજાના હુકમો છે એ લઈ જતા. રાજ્યના મહત્ત્વના મથકે ખેપિયાઓ મળતા, જ્યાં નક્કી કરેલું સ્થળ હોય ને ત્યાં મળતા અને સંદેશાની આપ લે કરતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય. બરાબર, એવી જ રીતે હતી ટપાલ વ્યવસ્થા છે એ પહેલાંના સમયમાં આવી રીતે કરવામાં આવતી હતી. હવે છે કે સલ્તનત દરમિયાન પ્રાંતીય શાસન આપણે 3 વિભાગમાં વહેંચ્યું, કેન્દ્ર, પ્રાંતીય અને સ્થાનિક. તો પ્રાંતીય શાસન કેવું હતું? સલ્તનત કાળમાં પ્રાંતને જાગીર, પ્રાંતને શું કહેવામાં આવતું? જાગીર. એટલે જે વિસ્તાર હોય એ મિલકત, જમીન, બધા પોતાનો જે વિસ્તાર છે જાગીર, જેને ઇકતા કહેવામાં આવતું. ઇકતાનો વડો ઇકતેદાર કે મુક્તિ કહેવાતો. પ્રાંતીય શાસન જેને કામગીરી સોંપવામાં આવી એ જાગીર કહેવાતું, એનો વડો હોય એ ઇકતા, અને ઇકતાને મુક્તિ પણ કહેવામાં આવતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. કોણ? તો કે ઇકતા. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું હતું. જેને આ પ્રાંતીય વ્યવસ્થા સંભાળવાની કામગીરી સોંપેલી હોય તેને શું કરવાનું? પોતાના વિસ્તારનું જમીન મહેસૂલ કરાવવાનું, સુલતાનને મદદ પડે તો જરૂર પડે તો લશ્કરી મદદ કરવાની. જોકે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇકતેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ હતું. શું કર્યું? અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇકતેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવ્યું હતું. એટલે ઇકતેદારો પોતાની રીતે કામ કરી શકે નહીં, કેન્દ્રમાંથી એને મંજૂરી લેવી પડે. આ તો એનું પ્રાંતીય શાસન વ્યવસ્થા. આવે છે સ્થાનિક. તેના પછી શું આવશે? સ્થાનિક. આપણે જ્યાં વસવાટ કરતા હોય એને સ્થાનિક કહેવાય, અને એ વહીવટ ચાલે એ સ્થાનિક વહીવટ કહેવાય. તો સ્થાનિક છે પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. જૂના માણસો હોય ને એ ઘણી વખત પરગણા એવો શબ્દ વાપરતા હોય છે. પરગણું એટલે શું કહેવાય? ગામ, જિલ્લો અને તાલુકો. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો, તેને પરવારી અને કારકુન મદદ કરતા. આપણે મંત્રી હોય ને, મંત્રી એને પરવારી પણ કહેવાય ને કારકુન એ કહીએ છીએ આપણે. તો ગામનો મુખી છે એ મુકદ્દમ કે મુખી કહેવાતો. આપણે સરપંચ કહીએ છીએ ત્યારે, તો એને મદદ કરવા માટે પરવારી અને કારકુન એવા 2 વ્યક્તિઓ છે એની નિમણૂક થતી અને એને મદદ કરતા હતા. અહીંયા સુધી આપણે સમજૂતી મેળવી. હવે પછીની સમજૂતી આપણે આગળના વિડીયોમાં મેળવીશું. નમસ્કાર.